અરે પપ્પા, તમે અમારી સાથે અહીં ક્યાં બેસી ગયા છો? દેખાતું નથી. બસ 4 લોકો માટે જ ખુરશી છે. તમે જો અહીં બેસશો તો મારા સાસુ સસરા ક્યાં બેસશે? અમિત પોતાના વૃદ્ધ પિતાનો હાથ પકડીને ખુરશી પરથી ઉઠાવતા બોલ્યો. થાકીને શ્યામબાબુ બોલ્યા, બેટા, તે જ તો કહ્યું હતું કે આજે તારી લગ્નની વર્ષગાંઠ છે, તો બધા બહાર જમવા ચાલશે. શું તું મને અહીં મારું અપમાન કરાવવા લાવ્યો છે? અમિતે શ્યામલાલજીને આંખો બતાવી અને ધીમા અવાજે બોલ્યો, તમારી આ બકવાસ બંધ કરો. આમ પણ પોતાને જરા જુઓ. તમારી ઓકાત શું છે મારા સાસુ સસરાની સામે બેસવાની? તમે ક્યાં ગવાર, અભણ અને તે ભણેલા ગણેલા અમીર ઘરના. તમે સાથે બેસશો તો તેઓ બરાબર જમશે પણ નહીં. તેમના ઘરે તો તમારા જેવા નોકર પણ રહેતા નથી. હવે આ તમારા પુત્રને સંભાળો અને જ્યાં સુધી અમે જમવાનું પૂરું ન કરીએ ત્યાં સુધી તેને સંભાળજો. શ્યામબાબુ બોલ્યા, તો તું મને તારા દીકરાની આયા બનાવીને લાવ્યો છે અહીં? અમિત કુટિલ સ્મિત સાથે બોલ્યો, તો તમને શું લાગ્યું હતું કે હું તમને અહીં પાર્ટી આપવા લાવ્યો છું? શકલ જોઈ છે પોતાની? શ્યામબાબુ બોલ્યા, બેટા, તું તો જાણે છે કે સવારથી કંઈ ખાધું નથી. હવે ભૂખ સહન નથી થતી. તું મને અહીં જ કંઈક લાવી આપી દે તો હું અહીં ખુરશી પાસે બેસીને ખાઈ લઈશ. પણ અમિતે પોતાના પિતાની એક પણ વાત ન સાંભળી અને ચૂપચાપ જઈને પોતાના સાસુ સસરા અને પત્ની સાથે બેસીને જમવા લાગ્યો. જે દીકરાનું પેટ ભરવા માટે શ્યામબાબુએ ન જાણે કેટલી રાતો ભૂખ્યા પેટે વિતાવી દીધી હતી, આજે એ જ દીકરાને પોતાના સાસુ સસરા અને અમીરીની ચમકતી દુનિયામાં પોતાના આ ભૂખ્યા પિતાની પીડા પણ દેખાતી નહોતી. શ્યામબાબુ પુત્રને ખવડાવી રહ્યા હતા, પણ સવારથી કંઈ ન ખાધું હોવાથી હવે તેમનાથી ભૂખ સહન થઈ રહી નહોતી. વહુએ સવારથી કંઈ બનાવ્યું જ નહોતું એવું કહીને કે, બાબુજી, આજે તમે હોટલમાં જ સ્વાદિષ્ટ ભોજન કરજો. શ્યામબાબુ ત્યાં હાજર ભોજન ખાતા બધા લોકોને બસ એક ટક આશા ભરી નજરથી જોઈ રહ્યા હતા. ત્યાં જ એક વેટર આવીને બોલ્યો, શું થયું બાબુજી, કોની સાથે આવ્યા છો? શ્યામબાબુ કંઈ બોલ્યા નહીં અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. વેટર બોલ્યો, બાબુજી, ભૂખ લાગી છે ને તમને? ચાલો મારી સાથે. વેઇટરે પોતાના માલિકથી છુપાવીને એક પ્લેટ ભોજન શ્યામબાબુને પકડાવી દીધું અને બોલ્યો, બાબુજી, જલ્દીથી જમી લો, નહીં તો મારી મુશ્કેલી થઈ જશે. શ્યામબાબુ સવારથી ભૂખ્યા હોવાથી થોડી ક્ષણોમાં તે બધું જ ભોજન પતાવી ગયા હતા. હવે જ તેમની આત્માને સંતોષ મળ્યો હતો. ત્યાં જ હોટલનો માલિક તેમના ગળાનો કોલર પકડીને બોલ્યો, વૃદ્ધ, શરમ નથી આવતી ચોરી કરતા? શ્યામબાબુ હાથ જોડીને બોલ્યા, બેટા, માફ કરી દે, બહુ ભૂખ લાગી હતી. વૃદ્ધ, મેં આ કોઈ ધર્મશાળા નથી ખોલી રાખી, સમજો. આના પૈસા તારો બાપ ભરશે. શ્યામબાબુ બોલ્યા, બેટા, હું તારા પૈસા ચૂકવી દઈશ. મારો દીકરો ત્યાં પોતાના બાળકો સાથે જમી રહ્યો છે. જ્યારે શ્યામબાબુ પૈસા લેવા પહોંચ્યા ત્યારે દીકરો બધાની સામે તેમને ધક્કો મારીને બોલ્યો, હું નથી જાણતો સાહેબ, આ ભિખારીને ખબર નહીં ક્યાં ક્યાંથી આવી જાય છે. દીકરાની વાત સાંભળીને શ્યામબાબુની આંખોમાં આંસુ આવી ગયા. તે આશાભરી નજરોથી દીકરાને તાકી રહ્યા હતા, પણ દીકરો પોતાના સાસુ સસરા અને પત્ની સાથે કારમાં બેસીને ઘરે જવા નીકળી ગયો. તે હોટલનો માલિક બોલ્યો, સાહેબ, આ વૃદ્ધે જે ભૂલ કરી છે તેના બદલામાં તેમને બધા વાસણો સાફ કરાવવામાં આવે. શ્યામબાબુ ભીની આંખોથી બધાના જૂઠા વાસણો ભેગા કર્યા અને તેમને સાફ કરવા લાગ્યા. આજે વારંવાર તેમની આંખો ભીની થઈ રહી હતી. ત્યાં જ તે વેટર તેમની પાસે આવીને બોલ્યો, આપો બાબુજી, હું કરી દઉં છું, મને માફ કરી દેજો. હું માલિકની સામે કંઈ બોલી શક્યો નહીં. શ્યામબાબુ ભીની આંખોથી બોલ્યા, બેટા, તું કેમ માફી માંગે છે? તે તો આ વૃદ્ધનું પેટ ભર્યું હતું.
કોઈ પાપ કર્યું નહોતું. શ્યામ બાબુએ તે વેટરને એક તરફ વટાવ્યો અને બધા વાસણ સાફ કર્યા. બાબુજી, હવે તમે ઘરે જ જાઓ, હું માલિકને કહી દઈશ. શ્યામ બાબુ તે વેટરના માથા પર હાથ મૂકીને બોલ્યા, ભગવાન કરે તું આટલો મોટો માણસ બને કે આખા શહેરમાં તારું નામ રોશન થાય. આટલું કહીને તે ભીની આંખોથી ઘર તરફ ચાલી નીકળ્યા. શ્યામ બાબુની હાલત જોઈને તે વેટરની પણ આંખોમાં આંસુ આવી ગયા હતા. તે ઘરે પહોંચ્યા તો દીકરાએ દરવાજા પર પગ મૂકવા પણ ન દીધો અને દૂરથી જ બોલ્યો, સાવધાન બાબુજી, જો તમે આ ઘરમાં હવે પગ મૂક્યો તો. અંજલિ બોલી, શરમ નથી આવતી આ વૃદ્ધને? આખા હોટલમાં અમારું અપમાન કરાવતા બધા લોકો કેવા અમને ખાઈ જવા વાળી નજરોથી જોઈ રહ્યા હતા. હવે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. શ્યામબાબુ હાથ જોડીને બોલ્યા, પણ બેટા હું ક્યાં જઈશ? મને ઘરના એક ખૂણામાં જ જગ્યા આપી દે, ત્યાં જ પડ્યો રહીશ. આખરે મારી જિંદગી હવે બચી જ કેટલી છે. બાપુજી, લાગે છે તમે આમ નહીં માનો. અમિતે તેમને ખસડીને ત્યાંથી લઈ જઈને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. પણ જે વૃદ્ધાશ્રમમાં તે પોતાના બાપુજીને છોડવા આવ્યો હતો તેને અંદાજ પણ નહોતો કે તેની સાથે શું થવાનું હતું. જો સત્ય તેની સામે હમણાં આવી જાત તો તેના પગ નીચેથી જમીન સરકી જાત. શ્યામબાબુ હાથ જોડીને બોલ્યા, આવું ગજબ ન કર બેટા. તારા વૃદ્ધ બાપને આ રીતે અહીં છોડીને ન જા. હું કોના સહારે જીવીશ? આખરે અહીં મારો કોણ છે? શું તું ભૂલી ગયો? હું તને મારા ખભા પર બેસાડીને સ્કૂલે મૂકતો હતો, તારા દરેક શોખ પૂરા કરતો હતો. મારા પગમાં ચપ્પલ નહોતા પહેર્યા, પણ તારા માટે ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતો થવા દેતો. અને આજે તો તારા બાપને ઘર પરથી ઘસડીને અહીં વૃદ્ધાશ્રમ લઈ આવ્યો, ફક્ત તારી પત્નીના કહેવાથી. નહીં બેટા, આવો અન્યાય ન કર. શ્યામબાબુ પોતાના દીકરા અમિત પાસે રોઈ રોઈને વિનંતી કરી રહ્યા હતા. અમિતે તેમને પોતાનાથી દૂર કરતા કહ્યું, બસ બંધ કર આ નાટક અને યાદ રાખજે, અહીં નહીં રહે તો કોઈ દિવસે રસ્તા પર ચાલતી ગાડીઓની નીચે આવી જઈશ અને ભૂખે મરીશ, પણ હું મારા ઘરમાં નહીં લઈ જાઉં. અરે, તારા રહેવાથી આખા ઘરની શોભા જ ખતમ થઈ ગઈ છે. તારી વજહથી હું મારા યાર દોસ્તોને ઘરમાં નથી બોલાવી શકતો. ઉપરથી અંજલિના અલગ જ નાટક ચાલે છે કે તે તારા માટે જમવાનું નહીં બનાવે, તારા ગંદા કપડાં નહીં ધોવે. કંટાળી ગયો છું હું આ બધા ડ્રામાથી. સાચું જ કહ્યું કે તારી સાચી જગ્યા વૃદ્ધાશ્રમ છે. મારું બસ ચાલતું તો કોઈ રેલવે સ્ટેશન પર છોડી આવતો ભીખ માગવા માટે. આ લે તારો સામાન અને ચૂપચાપ અંદર જતો રહે. શ્યામબાબુ બોલ્યા, બેટા આ શહેર મારા માટે અજાણ્યું છે, એના કરતા તો આપણે જૂના શહેરમાં રહી રહ્યા હતા એ સારું હતું. તું એવું કર, જૂનાગઢની ચાવી મને આપી દે, હું ત્યાં કોઈ રીતે મારો ગુજારો કરી લઈશ. અમિત હસતા હસતા બોલ્યો, ક્યાં ઘરની વાત કરે છે? હમણાં 2 મહિના પહેલા જે કાગળો પર તે સહી કરી હતી તે એ જ ઘર વેચવાના કાગળો હતા. તે ઘર વેચાઈ ચૂક્યું છે. શ્યામબાબુ બોલ્યા, શું તે ઘર વેચી દીધું અને મને કહ્યું પણ નહીં? એ ઘરમાં તારી માની કેટલી યાદો હતી. અમિત બોલ્યો, એ યાદોનું શું હું અથાણું નાખું? અરે, માની સાથે એ યાદો પણ ચાલી ગઈ અને આજે તારાથી પણ છુટકારો મળી જશે. શ્યામબાબુ બોલ્યા, ઠીક છે, કઈ વાંધો નહીં બેટા. નિવૃત્તિના જે મારા પૈસા હતા તે હું કાઢી લઉં છું, તે લઈને હરિદ્વાર જતો રહીશ, ત્યાં જ રહીશ. પણ હું અહીં આ શહેરમાં નહીં રહી શકું, હું કોઈને જાણતો નથી. અમિત હસતા હસતા બોલ્યો, હા હા, તમને શું લાગે છે ઘર તારા વગર જણાવે હું વેચી શકું તો શું તારા પૈસા ખર્ચી ન શકું? અરે, આટલા મોટા શહેરમાં 3 રૂમનું ઘર લીધું છે, ફર્નિચર ખરીદ્યું છે, એ પૈસા ક્યાંથી આવ્યા? અને એ પણ તારા મરણ પછી બધી સંપત્તિ મારી હતી તો તારા જીવતે મેં લઈ લીધી, તેમાં કઈ મોટી વાત છે? તને પૈસા જોઈએ છે? 1 મિનિટ રોકાવ. અમિતે પોતાની ઝરબમાંથી 500 રૂપિયાની નોટ કાઢી અને તેમના હાથમાં પકડાવતા બોલ્યો,
આ લે, આજ સુધી જે તે મારા માટે કર્યું છે એનું મુઆવજો આ છે. આટલું કહીને અમિત ત્યાંથી ચાલ્યો ગયો. શ્યામબાબુ પોતાના દીકરાને જતો જોઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે શું આ દિવસ માટે ઈશ્વરે મને દીકરો આપ્યો હતો? કદાચ મેં કંઈક પાપ કર્યું હશે જે આ મારો દીકરો છે. આવું વિચારતા વિચારતા તે આશ્રમના દરવાજે જઈને પડી ગયા. અચાનક પડવાના અવાજથી આશ્રમની અંદરથી કેટલાક લોકો દોડીને આવ્યા. ત્યાં સુધીમાં અમિતની ગાડી ત્યાંથી જઈ ચૂકી હતી. બધાએ આશ્રમના ગેટના રજિસ્ટરમાં જોયું તો ત્યાં ફક્ત શ્યામબાબુનું નામ લખેલું હતું. મૂકી જનારનું કોઈ સરનામું નહોતું. ખેર, તેમને આશ્રમની અંદર લઈ જવામાં આવ્યા. ડોક્ટરને બતાવવામાં આવ્યા તો ડોક્ટરે કહ્યું કે તણાવની વજહથી શરીરના ડાબા ભાગમાં પક્ષીઘાતનો એટેક આવ્યો છે. સમય વીતતો ગયો. ડોક્ટરની સારવારમાં શ્યામબાબુ હવે પથારી વચ્ચે જ રહેતા હતા. મોટી મુશ્કેલીથી કંઈ બોલી શકતા હતા. આમ 6 મહિના વીતી ગયા. એક રોજ આશ્રમના ડોક્ટર આરતી વિદેશથી પાછી કરી, જે આ વૃદ્ધાશ્રમ ચલાવતી હતી. તેના આવતા જ આશ્રમની રિસેપ્શનિસ્ટે કહ્યું, મેડમ, તમે રજા પર હતા. આ દરમિયાન કોઈ માણસ પોતાના વૃદ્ધ પિતાને અહીં છોડી ગયો. તેમની હાલત બહુ ખરાબ હતી અને આજ સુધી તેમને જોવા માટે કે તેમનો ખબર અંતર પૂછવા માટે પણ કોઈ નથી આવ્યું. મુશ્કેલી એ છે કે વૃદ્ધ બાબા કંઈ જણાવતા નથી. હવે શું કરીએ? આટલા દિવસો સુધી કોઈ ઓળખાણ વગર કોઈને અહીં કેવી રીતે રાખી શકીએ? કોઈ તો છે તેમની ગેરંટી લેનાર. આરતી બોલી, શું વૃદ્ધ પિતાને કોઈ અહીં રાત્રે છોડી ગયું અને ખબર અંતર લેવા પણ ન આવ્યું? કેવા નિર્દય બાળકો હશે જે પોતાના પિતાને રાતના અંધારામાં છોડી ગયા. જ્યારે માણસને વૃદ્ધાવસ્થામાં પોતાના બાળકોની જરૂર હોય ત્યારે કોઈ પોતાના મા બાપ સાથે આવું વર્તન કરી શકે? છી! આમ પણ તે વૃદ્ધ બાબાએ કંઈ જણાવ્યું કે તે ક્યાંથી આવ્યા છે, શું નામ છે, જેથી તેનું સરનામું લગાવી શકાય? ના મેડમજી, અમે બધાએ બહુ પ્રયત્ન કર્યો પણ વૃદ્ધ બાબા કંઈ બોલતા જ નથી. બસ ક્યારેક મોંમાંથી બબુની શબ્દ કાઢે છે, પણ અમારા તો કંઈ પલ્લે જ પડતું નથી. બાબુ આ શબ્દ સાંભળતા જ આરતીના મગજમાં જાણે કોઈએ જોરથી ઘંટડી વગાડી હોય અને તેને કંઈક યાદ કરાવવાની કોશિશ કરી રહ્યો હોય કે ક્યાંક આ એ તો નથી ને? આરતી બોલી, ક્યાં છે તે? કયા રૂમમાં તેમને રાખવામાં આવ્યા છે? જલ્દીથી મને લઈ ચાલો. આરતી ભાગતી ભાગતી ગેલેરીમાં આમ તેમ તેમને શોધવા લાગી અને જ્યારે તે બેડ પાસે પહોંચી ત્યારે સૂકા લાકડા જેવા કપડામાં લપેટાયેલા શ્યામબાબુ પર જ્યારે તેની નજર પડી ત્યારે તેનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું અને તેના મોંમાંથી નીકળ્યું, હા, આ તો એ જ છે, પણ આટલી જર્જરિત અને ખરાબ હાલતમાં. તેમને કંઈ ખાવાનું આપ્યું છે કે નહીં? તેમને મગની દાળ બહુ પસંદ છે. જલ્દીથી મગની દાળમાં ગરમ રોટલી પલાળીને મસળીને લઈ આવો. અને આ શું, હજી સુધી ગ્લુકોઝ પણ નથી ચડાવ્યું? ગ્લુકોઝ ચડાવો જેથી થોડી તાકાત મળે. પછી આરતી તેમને પોતાના હાથે ખવડાવવા લાગી. તેની આંખોમાં આંસુ આવી ગયા અને યાદ કરવા લાગી તે દિવસો જ્યારે તે બીજા શહેરના અનાથાશ્રમમાં રહેતી હતી અને તેની બાજુમાં એક નાનું સ્કૂલ હતું અને ત્યાં જ બાજુના ઘરમાં શ્યામબાબુ પોતાની પત્નીના અવસાન પછી દીકરા સાથે રહેતા હતા. બિચારા કોઈ રીતે પોતાના હાથે ચૂલો સળગાવીને જમવાનું બનાવતા અને અમિતનું પેટ ભરતા અને તે જ સ્કૂલમાં પટ્ટાવાળાની નોકરી કરતા હતા. એક રોજ જ્યારે તે અમિતને લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે સામે બુઢિયાના બાલ વેચનાર ઊભો હતો. અમિત તેને લેવાની જીદ કરી રહ્યો હતો અને ત્યાં જ આરતી આશ્રમના ગેટ પર એકલી ઊભી લાલચાયેલી નજરોથી બુઢિયાના બાલને જોઈ રહી હતી. શ્યામબાબુને તેના પર દયા આવી. તેમણે 2 ખરીદ્યા અને એક અમિતને આપ્યો અને બીજો આરતીને પકડાવ્યો. લે બબુની, તું પણ ખાઈ લે. અમિત બોલ્યો, બાબુજી, તમે મારા બાબુજી છો, આને કેમ આપી રહ્યા છો?
શ્યામબાબુ બોલ્યા, બબુઆ, જેમ તને ભગવાને બનાવ્યું તેમજ આને પણ બનાવ્યું છે. ભગવાને તારી સંભાળ રાખવા માટે મને ધરતી પર મોકલો, પણ આ દીકરી માટે કદાચ કોઈ નહીં આગળ આવ્યું. ધીમે ધીમે આરતી અને શ્યામબાબુનો એક સંબંધ બંધાવા લાગ્યો અને તેમના સંબંધથી અમિત ખુશ નહોતો. તે આરતીને બિલકુલ પસંદ કરતો નહોતો. શ્યામબાબુ આશ્રમના લોકોને કહીને ક્યારેક આરતીને પોતાના ઘરે લઈ આવતા અને પોતાના હાથે રોટલી બનાવીને ખવડાવતા. એક રોજ શ્યામબાબુ બોલ્યા, ખબર છે આરતી, આપણો બબુઆ અમિત ભણીને એન્જિનિયર બનશે અને તું શું બનીશ બબુની? આરતી તોતડાતા અવાજે બોલી, બાબા, હું ડોક્ટર બનીશ. તે હસીને બોલ્યા, સારું, આપણી બબુની ડોક્ટર બનશે. પછી જ્યારે અમે વૃદ્ધ થઈ જઈશું અને બીમાર પડી જઈશું તો અમને દવા આપીશ ને બબુની? હા બાબા, ડોક્ટર બનીશ અને તમને દવા પણ આપીશ. પણ હું ડોક્ટર કેવી રીતે બનીશ? શ્યામબાબુ તેના માથા પર હાથ ફેરવતા કહેતા, બેટા, ખૂબ મહેનત કરીશ અને પોતાની કક્ષામાં અવ્વલ આવીશ તો જરૂર ડોક્ટર બનીશ. તું ડોક્ટર બનજે અને અમિત એન્જિનિયર બનશે. પછી તું મને દવા આપજે અને અમિત મારી સંભાળ રાખશે. નહીં બાબા, તમે આને વધારે પડતો પ્રેમ કરો છો તો આજ તમારી સંભાળ રાખશે. અમિત ગુસ્સામાં કહીને પગ પછાડવા લાગ્યો. શ્યામબાબુ તેને પ્રેમથી સમજાવવા લાગ્યા. આખરે તે પણ તો એક બાળક જ હતો. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. દિવસો દિવસ આરતી હોશિયાર થતી રહી. દર વર્ષે પોતાની કક્ષામાં અવ્વલ આવવા લાગી અને શિષ્યને શાબાશી મળવાથી તેનો હોંસલો વધતો ગયો અને એક દિવસે ડોક્ટર માટે તેનું સિલેક્શન થઈ ગયું. તે બીજા શહેરમાં ભણવા માટે જવા લાગી. તે દિવસે તે શ્યામબાબુને વીંટળાઈને બહુ રડી અને બોલી, બાબા, કહેવા ખાતર હું અનાથ આશ્રમમાં રહેતી હતી, પણ તમારી વજહથી મને ક્યારેય અહેસાસ જ ન થયો કે હું અનાથ છું. ત્યાં હું તમારા વગર કેવી રીતે રહીશ? અમિત ગુસ્સામાં બોલ્યો, જેમ અનાથ બાળકો રહે છે તેમ જ રહીશ અને આ તારા પિતા નથી. શ્યામબાબુ બોલ્યા, અમિત બેટા, તારા મનમાં આટલો કડવાશ ક્યાંથી આવી ગઈ? ખેર છોડ બેટા, આરતી અહીં રહીશ તો ડોક્ટર કેવી રીતે બનીશ? થોડા સમયની વાત છે, જ્યારે તું ડોક્ટર બની જઈશ તો અમે બધા એક સાથે રહીશું. ભીની આંખોથી આરતીએ બાબાની વિદાય લીધી. ડોક્ટરના અભ્યાસમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે ત્યાં આવવા જવાનું ઓછું થઈ ગયું. જોતા જ જોતા 4-5 વર્ષ પસાર થઈ ગયા. એક દિવસ તેને ખબર પડી કે અમિત એ ઘર ખાલી કરીને બાબા સાથે ગામ જતો રહ્યો તો તેને બહુ આઘાત લાગ્યો. પછી 2 વર્ષ પછી જ્યારે તેને ડોક્ટરની ડિગ્રી મળી ત્યારે તેને બાબાને બહુ યાદ કર્યા. આરતીએ તેમને શોધવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ કોઈને પણ તેમના ગામનું સરનામું કે ઠેકાણું કંઈ પણ માલુમ નહોતું, જેના કારણે તે ફરી ક્યારેય બાબાને મળી શકી નહીં. અચાનક રિસેપ્શનિસ્ટના અવાજથી આરતીનું ધ્યાન ભંગ થયું. મેડમ, મેડમ, તેમણે જમવાનું ખાઈ લીધું છે. હવે તમે તમારા કેબિનમાં જઈ શકો છો. હું જોઈ લઈશ, આરતી બોલી. આટલા વર્ષો પછી આ મારા સામે આ હાલતમાં? તે ધીમેથી શ્યામબાબુના કાન પાસે જઈને બોલી, બાબા, બાબા, જો તારી ઈચ્છા હતી ને કે હું ડોક્ટર બનું, જો તારી બબુની ડોક્ટર બની ગઈ, હવે હું તમને દવા આપીશ તો તમે બિલકુલ ઠીક થઈ જશો. આરતીના અવાજથી થોડીવાર માટે તેમણે આંખો ખોલી. તેમની આંખોમાં એક ચમક હતી, પણ તરત જ તે ચમક ગાયબ પણ થઈ ગઈ અને તે બોલ્યા, તું કોણ છે દીકરી? મુશ્કેલીથી તેમના મોંમાંથી આ અવાજ નીકળ્યો તો તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આરતી આશ્ચર્યથી તેમને જોવા લાગી અને વિચારવા લાગી. બાબા કહેતા હતા, તું ગમે તેટલી મોટી થઈ જા, હું ભીડમાં પણ તને ઓળખી લઈશ. મારી યાદશક્તિ એટલી તેજ છે અને આજે તે મને. આરતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે તેમનું કપાળ સહલાવતી રહી. બીજી નર્સ આવીને બોલી, મેડમ, તમે રડી રહ્યા છો? શું તમે તેમને ઓળખો છો? આરતી ધીમેથી બોલી, હા,
હું ઓળખું છું. તેમનો બહુ મોટો ઉપકાર છે મારા પર. કોઈ અનાથને દુનિયાની ભીડમાં જીવવું શું હોય છે તે તેમણે મને શીખવ્યું. આરતીએ પોતાને સંભાળી અને રિસેપ્શનિસ્ટને બોલી, તું ફોર્મ પર તેમના સંબંધીઓની જગ્યાએ મારું નામ લખી દે અને તેમને અહીંથી સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરો અને જે કંઈ ખર્ચો આવશે તે મને જણાવજો. આટલું કહીને તે રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. આરતી ઉદાસ ઘરે પહોંચી. જ્યારે તેના પતિ આકાશે કારણ પૂછ્યું તો આરતીએ બધી વાત જણાવી અને બોલી, અમિતનો સ્વભાવ બાળપણમાં સારો નહોતો. કદાચ આજે પણ તે એવો જ હશે. તેથી જ તે બાબાને ત્યાં છોડી ગયો. આનો અર્થ એ છે કે તે આ શહેરમાં છે. હું તેને ક્યારેય માફ નહીં કરું. જે માણસ કોઈ અનાથ માટે આટલું વિચારી શકે તે વિચારો તે પોતાના દીકરા માટે શું કંઈ નહીં કરતા હશે. હું તેને મારો ભાઈ માનતી હતી. વિચારતી હતી કે ક્યારેક મળશે તો તેની જરૂર મદદ કરીશ. કારણ કે બાબાએ જે મારા માટે કર્યું તે હું ક્યારેય ભૂલી શકતી નથી. આકાશ બોલો, જે પોતાના પિતાનો સગો ન થયો તે તારા જેવી અનાથનો ક્યારેય સગો નહીં થાય. છતાં તું જે કરવા ચાહે છે હું તારી સાથે છું. બીજા દિવસે આકાશ આરતી સાથે વૃદ્ધાશ્રમ પહોંચ્યો તો શ્યામબાબુને ત્યાં જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે થોડા મહિના પહેલા શ્યામબાબુએ જ તેને મોટા માણસ બનવાનો આશીર્વાદ આપ્યો હતો. કદાચ આ જ કારણસર આજે તે આ લાયક છે કે તે તેમના જેવા કેટલાય લોકોને રોજ મદદ કરે છે. અહીં સુધી કે તેણે પોતાના શહેરમાં પોતાનું એક નવું હોટેલ પણ ખોલ્યું. તે તો વારંવાર શ્યામબાબુને યાદ કરતો હતો. વિચાર્યું હતું કે ક્યારેક મળશે તો તેમનો આભાર વ્યક્ત કરશે, પણ ખબર નહોતી કે તે આ હાલમાં મળશે. તેની આંખો ભરાઈ આવી જ્યારે તેને આરતીને બધો સાચો વૃત્તાંત જણાવ્યો. ત્યારે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. આરતીએ હોસ્પિટલમાં બાબા સાથે એક વિડીયો બનાવ્યો અને તેમાં અમિત માટે એક સંદેશો મોકલો. અમિત, કદાચ તને હું યાદ નહીં હોઉં. હું આરતી છું જે તારા ઘર પાસેના અનાથ આશ્રમમાં બાબાની બબુની હતી. બાબાની બધી જવાબદારી હું ઉપાડવા માંગુ છું. ફક્ત તારી મંજૂરી જોઈએ છે. જો તું મને મળી શકે તો મને બહુ સારું લાગશે. આરતીએ ઝાડ પાથરી અને અમિત તેમાં ફસાઈ ગયો. એક રોજ અમિતની પત્ની રેખા બોલી, સાંભળો, જરા જુઓ તો આ સસરા સાથે આ છોકરી કોણ છે જે તમારું નામ લઈને તમને શોધી રહી છે? અમિત તો પહેલા ગભરાઈ ગયો, પછી આરતીની વાત સાંભળીને બોલ્યો, સારું, તો આ ખરેખર ડોક્ટર બની ગઈ. બાપુજી આ છોકરી માટે મારા પર પણ ધ્યાન નહોતા આપતા. તે તો મારી કિસ્મત સારી હતી કે હું એન્જિનિયર બની ગયો. રેખા બોલી, વિચારો, આટલી મોટી ડોક્ટર છે, આપણે કેટલી મદદ કરી શકે છે. અને સારું છે કે બાપુજીનો બધો ખર્ચ ઉઠાવી રહી છે. જઈને તેને બોલો કે બાપુજીએ જે કંઈ કર્યું તેનો વળતર આપે. અમિત પણ ઘોડા પર સવાર થઈને પહોંચ્યો. આરતી તેને જોઈને બોલી, તું બિલકુલ નથી બદલાયો. આજે પણ તારા ચહેરા પર ગુસ્સો અને ઈર્ષ્યાની ભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે. મને તારી પાસે બસ એક જ ફરિયાદ છે. આખરે તે બાબા સાથે આવું વર્તન કેમ કર્યું? શ્યામબાબુએ જેવો અમિતને જોયો તેમના શરીરમાં હલચલ થવા લાગી. આરતી બોલી, આટલા દિવસોથી આ શબ જેવા હતા. તને જોતા જ તેમના શરીરમાં જાન આવી ગઈ અને તું તેમને આ રીતે અહીં એકલા છોડીને જતો રહ્યો. કોઈ પોતાના પિતા સાથે આવું કેવી રીતે કરી શકે? અમિત બોલ્યો, તારી પાસે શું પુરાવો છે કે હું તેમને છોડીને ગયો હતો? તું પોતે કહે છે કે તેમણે તારા માટે બહુ કંઈ કર્યું છે, તો કર આ વૃદ્ધની સેવા. હું તેની લાચારીની કોઈ જવાબદારી લઈ શકતો નથી. આરતીએ અમિતને એક જોરદાર તમાચો માર્યો અને બોલી, આજે પોતાના પગ પર ઊભો થઈ ગયો છે તો આ તારા માટે લાચાર થઈ ગયા? તે તેમની પાસેથી બધા પૈસા પડાવી લીધા અને તેમને અહીં છોડી ગયો. તેમની પાસે તો એટલું હતું કે તું તેમની જવાબદારી ન ઉઠાવે તો પણ તેઓ આરામથી પોતાનું જીવન જીવી શકતા હતા. અમિત ધકલાતા બોલ્યો,
તું શું કહેવા માંગે છે? મેં છેતરપિંડી કરી? આ બધું જણાવવા માટે તે મને અહીં બોલાવ્યો છે અને કર્યું પણ છે, તો શું કરી લઈશ તું? ત્યાં જ આકાશ આવ્યો અને બોલ્યો, ભાઈ સાહેબ, અમે તો કંઈ નહીં કરીએ, પણ પોલીસ વાળા અને સંસ્થા વાળા તમારી સાથે જરૂર કરી શકે છે. અમિત બોલ્યો, મારા બાપની નેકીના બદલામાં તે આ કર્યું? આરતી બોલી, મેં તને અહીં બાબાની જવાબદારી લેવા માટે નથી બોલાવ્યો, બસ આ જાણવા માટે બોલાવ્યો હતો કે આજે તે તારા પિતા સાથે ખોટું કર્યું છે. કાલે તારો દીકરો પણ તારી સાથે કરશે, કારણ કે આખી દુનિયા તને જોઈ રહી છે. અમિતે પાછળ ફરીને જોયું તો મીડિયાવાળા અમિતને લાઈવ વિડીયો ટીવી પર બતાવી રહ્યા હતા. અમિતે તરત પોતાનો ચહેરો છુપાવી લીધો. આરતી બોલી, આખરે બાળકો આવું કર્મ જ કેમ કરે છે કે તેમને દુનિયા સામે ચહેરો અને પોતાનું નામ છુપાવવાની જરૂર પડે છે? અરે તું શું જાણે મા બાપનું હોવું શું હોય છે? અમારા જેવા અનાથને પૂછો જે ઝંખે છે કે અમારું પણ કોઈ પોતાનું હોય, કોઈની સાથે કોઈ સંબંધ હોય. આરતીના શબ્દો અમિતના હૃદયને વીંધી રહ્યા હતા અને તેની નજરો નીચે ઝૂકી રહી હતી. તે બોલી, હું બસ આ સંદેશો આપવા માંગતી હતી કે આજે તું તારા માતા પિતાનો સગો ન થયો, તારો પણ કોઈ નહીં થાય, કારણ કે જે પોતાના મા બાપનો સગો ન થયો તે પત્ની, સાસુ સસરા અને દીકરાનો સગો કેવી રીતે થઈ શકે? આરતીએ પોલીસ સામે શ્યામબાબુની સંભાળની જવાબદારી ઉઠાવી અને અમિતને દરેક સંબંધથી મુક્ત કરી દીધો. પિતા સાથે છેતરપિંડી કરવા બદલ પોલીસે અમિતને ઉપાડી લીધો. લગભગ 8 મહિના પછી જ્યારે અમિત ઘરે પાછો ફર્યો ત્યારે અઠવાડિયાઓ સુધી સૂઈ શક્યો નહીં. તેણે પોતાના પિતાની બધી સંપત્તિ વૃદ્ધાશ્રમના નામે કરવાનો નિર્ણય લીધો. રેખાએ બહુ હોબાળો કર્યો. લડાઈ ઝઘડા પછી પણ અમિત પોતાના નિર્ણય પર અડગ રહ્યો, એવું કહીને કે હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરીશ અને હું નથી ઈચ્છતો કે તારા વૃદ્ધાવસ્થામાં તારો દીકરો પણ તને કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી આવે. બાબા, તમે મને ઓળખી? હું તમારી બબુની. શ્યામબાબુ બોલ્યા, મારી બબુની ડોક્ટર બની જ ગઈ. પાસે ઉભેલો આકાશ પણ બોલ્યો, બાબા, તમે મને ઓળખ્યો? તમારા આશીર્વાદના કારણે આજે હું બહુ મોટા હોટલનો માલિક છું અને તમે જાણો છો એ હોટલનું નામ મેં શ્યામ હોટલ રાખ્યું છે, જે તમારા નામથી ઓળખાય છે. શ્યામબાબુ સ્મિત કરીને બોલ્યા, બેટા, આમ જ પ્રગતિ કરજો. મારો આશીર્વાદ હંમેશા તમારા બંને સાથે છે. બબુની, મને પાણી પીવડાવ. જેવી આરતીએ તેમને પાણી પીવડાવ્યું અને પોતાનો હાથ તેમના છાતી પર મૂક્યો, તેમણે હંમેશ માટે પોતાની આંખો બંધ કરી દીધી, જાણે ન્યાયની રાહ જોઈ રહ્યા હતા. તે દિવસે આરતી બહુ રડી અને એક જ વાત કહેતી રહી, આજે હું અનાથ થઈ ગઈ. આખી દુનિયામાં ઘણા બાબા હતા, પણ આજે તે ચાલી ગયા અને મને અનાથ કરી ગયા. આકાશે અમિતને શ્યામબાબુના અવસાનના સમાચાર આપ્યા અને અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ. જ્યારે મુખાગ્નિ આપવાની વારી આવી ત્યારે અમિત આરતી તરફ જતા બોલ્યો, આ અધિકાર આરતીનો છે. હકીકતમાં તે જ બાપુજીની દીકરી છે. તે દિવસે આરતીને લાગ્યું કે તે અનાથ નહોતી. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.